ચુકાદો જોતા એમાં જે ગંભીર પ્રકારના એમની સામે 18 ગુનાઓ હતા એ પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે. લેટેસ્ટ જોઈએ તો એમની સામે હમણાં સોશિયલ મીડિયામાં જે ધમકીઓ મળતી હતી સરકારી કચેરી ઉડાવી દેવાની, જેલ ઉડાવી દેવાની, જેલને નુકસાન કરવાની, એ પણ એમાં ધ્યાનમાં લેવામાં આવ્યું છે. તેમાં ખાસ કરીને પોલીસ તરફથી વિડીયો રજૂ કરવામાં આવેલા એફિડેવિટ સાથે, તો એ વિડીયો પણ સાહેબે જોઈને ધ્યાનમાં લીધા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની જે જામીન અરજી છે તે નામંજૂર થતાં હવે તેમને જેલમાં રહેવું પડશે. ચેતર વસાવા ધારાસભ્ય છે, હાલમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે, ત્યારે આ વિશે આપણે ખાસ વાત કરીશું અને આપણી સાથે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ છે, એમને વાત કરીશું. ખાસ કરીને કયા મુદ્દે એમની જે જામીન છે નામંજૂર કોર્ટે કર્યા છે? ચુકાદો જોતા એમાં જે ગંભીર પ્રકારના એમની સામે 18 ગુનાઓ હતા એ પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે. એ ધારાસભ્ય ન હતા તે પહેલાં એમની સામે તડીપાડ અને પાસા કરવામાં આવેલા એ પણ ધ્યાનમાં લીધા છે. તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં લીધા છે. તેમજ જે લેટેસ્ટ જોઈએ તો એમની સામે હમણાં સોશિયલ મીડિયામાં જે ધમકીઓ મળતી હતી સરકારી કચેરી ઉડાવી દેવાની, જેલ ઉડાવી દેવાની, જેલને નુકસાન કરવાની, એ પણ એમાં ધ્યાનમાં લેવામાં આવ્યું છે. તેમાં ખાસ કરીને પોલીસ તરફથી વિડીયો રજૂ કરવામાં આવેલા એફિડેવિટ સાથે, તો એ વિડીયો પણ સાહેબે જોઈને ધ્યાનમાં લીધા છે. જે ખાસ કરીને કયા મુદ્દા કોર્ટે વધારે ધ્યાનમાં રાખ્યા છે કે જે જામીન અરજી નામંજૂર કરી? એક તો જે અગાઉનો કયો કેસ હતો તેમાં એમના શરતી જામીન હતા, તે વિશે વાત કરશો. હા, એક આર્મ્સ એક્ટ મુજબ એમને જે ફરીવાર આવો ગુનો કરવો નહીં એ શરતે એમને જામીન આપવામાં આવેલા એ પણ ધ્યાનમાં લીધા છે. ને એમની જે એક 395 323માં જે 6 માસની સજા કરવામાં આવેલી હતી, તો એ સજાને પણ ધ્યાનમાં લીધું છે કે સજા સ્વીકારીને એમને પ્રોબેશનનો લાભ લીધો હતો, તે પણ એમને કોર્ટે ધ્યાનમાં લીધું છે. એટલે એમનો વિશે કયો કેસ, એની ટૂંકમાં થોડી વિગત આપશો કે 2023નો જે ફોરેસ્ટનો કેસ છે એમાં શું હતું, ટૂંક વિગત? 2023માં જે ફોરેસ્ટ કર્મી હતા એમને લાફા મારેલા હતા અને એ આર્મ્સ એક્ટ મુજબ એમને ફાયરિંગ પણ કરેલું હતું. તો એ કોર્ટનું ચાર્જશીટ પણ કરેલું છે ને તેમાં જે કન્ડિશન મૂકેલી હતી કે 1 લાખના 2 જામીન આપવા, તેમજ ફરીવાર આવો કોઈ ગુનો કરવો નહીં ને ત્યાર પછી બી બીજી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવો નહીં ને વગેરેની શરતો હતી. તો એ ગંભીર પ્રકારનો ગુનો હતો અને એમાં શરતોને અધીન જામીન આપવામાં આવેલા હતા. તો એ ધ્યાન પર લીધું કે તેમ છતાં પણ આ ફરીવાર આવો ગુનો છે. બીજો કિસ્સો જે છે એમાં પ્રોબેશન એમને જામીન મળ્યા હતા, એ કયો કેસ છે? એમના ગામમાં એક સરપંચના ઇલેક્શન વખતે કંઈક મારામારી અને લૂંટનો બનાવ બનેલો. તેમાં એમના ગામના કોઈક વ્યક્તિએ ફરિયાદ કરેલી ને એમાં એ કેસ સેશન્સ કેસ 3322 અહીંયા ચાલેલો. એ કેસ આખો ચાલી ગયા પછી લૂંટના કેસમાં તો નિર્દોષ છોડેલા, પરંતુ 323ના કેસમાં એમને આઈપીસીની કલમ 323માં 6 માસની સજા અને દંડ કરવામાં આવેલો. તો એ દંડમાં પ્રોબેશનનો લાભ મળેલો એ ધ્યાનમાં લેવામાં આવેલું છે. ખાસ કરીને જે ધારાસભ્યને વડોદરા જે જેલમાં રાખવાનું મુખ્ય કારણ શું છે અને જે સોશિયલ મીડિયામાં કયા પ્રકારના વિડીયો વાયરલ થયા હતા? ખાસ કરીને 8થી અમે જે બધા વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં થયેલા હતા તે પોલીસ તરફથી રજૂ કરવામાં આવેલા, જેમાં એક એમના પાર્ટીના જ કોઈ સભ્ય એવો પ્રચાર કરે છે કે જો 7 દિવસમાં જામીન આપવામાં નહીં આવે તો તમામ સરકારી કચેરી, તંત્ર, જેલ તંત્ર બધાને જ અમે ઘેરીશું અને બધા હથિયારો સાથે અમે નીકળીશું, એવી ધમકી પણ ધ્યાને લીધી છે કોર્ટે. ખાસ કયા મુદ્દા માન્ય કોર્ટે ધ્યાને લીધા છે? ખાસ જામીન રદ કરવા માટેના કયા મુદ્દા જે જાહેર કરશે? કહેવામાં આવે તો આ એક મુદ્દો જ ખાસ છે કે જે ધમકી મળેલી હતી સોશિયલ મીડિયા પર કે જો દિન 7માં એમને છોડવામાં નહીં આવે તો સરકારી તંત્ર, સરકારી તમામ કચેરીઓને, તમામ પ્રકારના તંત્રને અમે નુકસાન પહોંચાડીશું. તો કોર્ટે ગંભીરતા લીધી છે કે જો આવું કરે, જો આમ વ્યક્તિ જો આ રીતે ધમકી આપતો હોય તો સમાજમાં પછી ન્યાયનું જળવાય નહીં, એ ધ્યાનમાં લીધું છે. હવે ધારાસભ્ય પાસે બીજો કયો રસ્તો એમના માટે? એમની પાસે નામદાર હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરશે અને એના પર દલીલો બાદ નિર્ણય લેવામાં આવશે. તો આ હતા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ. તેઓએ જે ધારાસભ્ય ચેતર વસાવાના કેસમાં જે જામીન અરજી એડિશનલ સેશન કોર્ટે નામંજૂર કર્યા છે તે વિશે વાત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.